નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં જ્યારે એક સરખા ક્રમ આવે તો ત્યારે આવા સંજોગોમાં શું કરી શકાય તો તેને વિશે સમજવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એક દાખલાની રકમ જોશું અને એને સમજવા માટે પ્રયત્ન કરીશું। તો આપણી સમક્ષ આ રીતે બે ચલો આપવામાં આવ્યા છે। એક બાજુ એક્સ ચલ છે અને એક બાજુ વાય ચલ છે અને એની કિંમતો આપવામાં આવી છે। હવે આપણે જોવાના છે કે એક સરખા ક્રમ આવે ત્યારે શું કરી શકાય। સૌપ્રથમ તો આપણે આ દાખલાને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતે ગણીશું। તો સૌપ્રથમ તો આપણે સૂત્ર લખીએ એટલે આપણને અંદાજો આવે કે કરવાનું શું છે। તો સૂત્ર લખીશું સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનો R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 આ આપણું રેગ્યુલર સૂત્ર છે। 6 સિગ્મા ડી સ્ક્વેર n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1। હવે સમજવા પ્રયત્ન કરીએ। તમે જોઈ શકો અહીં રકમો રિપીટેટિવ થાય છે એટલે કે રકમોનું પુનરાવર્તન થાય છે। જ્યારે પણ એક સરખી રકમોનું પુનરાવર્તન થતું હશે ત્યારે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતનો દાખલો થોડો અઘરો બનશે। એટલે કે આપણે એમાં ક્રમોનું પુનરાવર્તન થશે તો આપણે એનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું તેને સમજવા માટે પ્રયત્ન કરીએ। હવે આ સોલ્યુશન માટેની બે રીતો છે। એક રીત છે સરેરાશ મેથડની રીત કે જેમાં રેન્કોની એવરેજ કાઢવામાં આવે અને બીજી રીત છે સુધારેલ ક્રમાંકની રીત। તો આજે આપણે એમાં સરેરાશ મેથડની રીતનો ઉપયોગ કરીશું કારણ કે સૌથી વધારે પ્રચલિત પદ્ધતિ છે અથવા તો પરીક્ષામાં સૌથી વધારે આ પદ્ધતિનો અથવા તો મોટાભાગની બુકોમાં આ પદ્ધતિનો તમને ઉપયોગ થયેલો જોવા મળશે। આ ઉપરાંત બીજી છે સુધારેલી ક્રમાંકની રીત। આ તમે આંકડાશાસ્ત્રની બુકો અથવા તો મૂળ આંકડાશાસ્ત્રના પાઠ્યપુસ્તકો જે તમે જોશો તેમાં તમને સુધારેલા ક્રમાંકની રીત જોવા મળશે। આ વધુ વિશ્વસનીય અને સચોટ રીત છે। આ થોડી ઓછી વિશ્વસનીય રીત છે પરંતુ સૌથી વધારે પ્રચલિત આ રીત છે। જોવાની કોશિશ કરીએ સરેરાશ રીતને। તો સૌપ્રથમ તો આપણી પાસે એક્સ ચલ છે અને વાય ચલ છે। આપણે ડી શોધવાનો છે તો આપણે બાજુમાં ખાનું બનાવશું RX અને RY એટલે કે એક્સ ચલને આપણે જે ક્રમ આપીશું તે RX છે, વાય ચલને જે આપણે ક્રમ આપીશું તે RY છે। એના પરથી આપણને મળશે ડી RX માઇનસ RY અને એમાંથી આપણે તો ડીનો સ્ક્વેર શોધવાનો છે એટલે એની બાજુમાં ખાનું બનાવીએ ડીનો સ્ક્વેર। તો આપણે આટલા ખાનાઓની જરૂરિયાત છે। સૌપ્રથમ RX પર આવી જઈએ તો સૌથી પહેલાં તો ક્રમ આપવાનો છે। તો ક્રમ કેવી રીતે આપીશું તો જે પણ સૌથી મોટો હશે ભાઈ એટલે કે જે સૌથી મોટી કિંમત હશે તેને આપણે પહેલો ક્રમ આપીશું। તો ચેક કરીએ આમાં તમે જોઈ શકો 90 એ સૌથી મોટી રકમ છે પરંતુ 90 બે વાર પુનરાવર્તિત થાય છે। એનો મતલબ એવો થાય કે જો 90ને ક્રમ આપીએ તો બે ક્રમ આપવા પડે એટલે કે પહેલો ને બીજો બે ક્રમ જાય છે। એટલે આપણે ચેક કરીએ ભાઈ પહેલો ક્રમ જશે અને બે ક્રમ કારણ કે બે વાર 90 છે એટલે 1 + 2 કારણ કે પ્રથમ ક્રમે જ શરૂઆત થાય છે તો આ બેની એવરેજ કાઢીશું ભાગ્યા 2 કારણ કે બે ક્રમ યુઝ થાય છે તો 1 + 2 એટલે કે 3/2 કરીશું તો આપણને મળશે 1.5। તો એનો મતલબ એ તો અહીંયા આપણે લખી દઈશું બંનેમાં 1.5 1.5। હવે તમે જોઈ શકો અહીં આપણે બે ક્રમો યુઝ કર્યા છે 1.5 એટલે બે ક્રમ આપણા જતા રહે। તો હવે પછી જેને પણ ક્રમ આપીશું તેને ક્રમ આવશે 3। તો જોઈએ હવે પછી કોને આવે છે તો 90 પછીની મોટી રકમ છે તમે જોઈ શકો 80 તો 80ને આવશે ક્રમ નંબર 3, ત્યારબાદ છે 70 એને આવશે ક્રમ નંબર 4 અને 60ને આવશે ક્રમ નંબર 5। આ રીતે આપણને RX મળે છે। તમે જોઈ શકો શું કરવાનું છે તો ભાઈ એક સરખા જે ક્રમ આવે છે તેની એવરેજ કાઢવાની છે। તો એક સરખા ક્રમમાં પહેલો અને બીજો રેન્કમાં જ આપણે જરૂર પડે છે પહેલો અને બીજો રેન્ક માટે। તો આપણે શું કર્યું પહેલો રેન્ક વત્તા બીજો રેન્ક ભાગ્યા 2 એટલે કે 3/2 એટલે આપણને મળ્યો એવરેજ રેન્ક 1.5 તે આપણે 1.5 બંનેમાં દર્શાવી દીધું। હવે આમ કરતાં આપણે બે રેન્કો યુઝ કર્યા છે એટલા માટે હવે પછીના રેન્કને આપણે 3 નંબર આપ્યો, ત્યાર પછી 4 આપ્યો અને ત્યાર પછી 5 આપ્યો। RY તરફ આવીએ તો વાય ચલને જોવાની કોશિશ કરીએ। સૌથી મોટી રકમ આપણને દેખાય છે 80 તેને આપીશું ક્રમ 1, ત્યારબાદ આપીશું 70 એને ક્રમ આપીશું 2। હવે તમે જોઈ શકો અહીં ક્રમ નંબર 3 માટે 60 60 અને 60 એટલે કે 3 છે એનો મતલબ એ કે 3 રેન્ક આપણા યુઝ થશે। તો ક્રમ જોઈએ કયા 3 રેન્ક યુઝ થાય એમ છે તો પહેલો આવી ગયો છે, બીજો આવી ગયો છે એટલે હવે આવશે ત્રીજો રેન્ક
ચોથો રેન્ક અને પાંચમો રેન્ક, એટલે કે 3 ક્રમો યુઝ થવાના છે. કેટલા રેન્કો યુઝ થશે ભાઈ? 3. તો કરીશું આપણે ભાગ્યા 3. 3 + 4 + 5 ભાગ્યા 3. તો 5 ને 3 8 ને 4 12, 12 ભાગ્યા 3 તો આવશે 4. તમે જોઈ શકો, ફરીથી રિપીટ કરું છું કેવી રીતે કર્યું આપણે. તો જુઓ, પહેલો ક્રમ આપ્યો, બીજો ક્રમ આપ્યો, ત્યારબાદ આપણે જોયું કે 3 વાર રિપીટ થાય છે, એટલે કે 3 ક્રમ યુઝ થવાના છે આપણા. તો આપણે ચેક કરીએ ભાઈ કયા 3 ક્રમ યુઝ થશે. તો 2 નંબર સુધી ગયા હતા, એટલે ત્યારબાદ આપણે ગયા 3, 4 અને 5. તો 3 ક્રમો યુઝ કર્યા છે, એટલે ભાગ્યા આપણે કર્યા 3. તો 12 ભાગ્યા 3 એટલે આવશે 4. તો લખતા જઈએ, 3 ને 3 માં 4, 4, 4. RX પણ આપણી પાસે છે, RY પણ આપણી પાસે છે. D શોધીએ. 3 માંથી 2 બાદ કરીશું, 1 આવશે. 1.5 માંથી 4 બાદ કરતા જઈએ. જો નહીં ખ્યાલ આવતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો પણ વાંધો નહીં. 2.5 આવશે, માઇનસ આ પણ આવશે 2.5, માઇનસ 4 માંથી 4 0, 5 માંથી 4 બાદ કરીશું, રહેશે 4. મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે D હંમેશા આવશે આપણું 0. સિગ્મા D ચેક કરી લઈએ આપણે. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, કંઈ વાંધો નથી. તો 1 + 2.5 કેવા છે? માઇનસ છે. પહેલાં પ્લસનો સરવાળો કરીશું. 4 ને 1 5. તમે જોઈ શકો, અઢી ને અઢી થશે 5, એટલે એમ થઈ જશે 0. કેલ્ક્યુલેટર આપી તમે ગણવું હોય તો ગણી શકો. 1 + 4, 5 માંથી આપણે બાદ કરીએ 2.5, બીજા પાછા બાદ કરીએ 2.5, આવી જશે આપણા 0. તો સિગ્મા D હંમેશા 0 આવશે, અને આ 0 નહીં આવે તો આપણા રેન્કમાં ભૂલ છે એમ કહી શકાય. ઓકે, D² પર આવીએ તો 1 2.5નો વર્ગ કરીશું, આવશે 6.25, 6.25, 0, 16. સરવાળો કરીશું, આવશે 29.5. સિગ્મા D² આપણને મળે છે 29.5. સૂત્રમાં રકમ મૂકીએ, 1 - 6 કૌંસમાં 29.5 કૌંસમાં n આપણા ગણી લેવાના 1 2 3 4 ને 5. આપણને કેટલા n આપેલા છે? 5. તો 5 કૌંસમાં 5નો સ્ક્વેર માઇનસ 1. 1 - 29.5 ગુણ્યા કરીશું 6, એટલે આપણને મળશે 177. લખી દઈશું 177 છેદમાં 5 કૌંસમાં 5નો સ્ક્વેર કરીશું, એટલે આવશે 25. 25માંથી 1 બાદ કરીશું. 1 - 177 છેદમાં 5 કૌંસમાં આવશે 24. 1 - 177, 24 ગુણ્યા 5 કરીશું, એટલે આવશે 120. આને આપણે છેડવાના નથી છેલ્લે સુધી. 1 - 177 ભાગ્યા 120 કરીશું, 177 ભાગ્યા 120, એટલે આવે છે 1.775. બાદ કરીશું, એટલે માઇનસ આવશે -0.475. ઓકે, આ માઇનસ કેવી રીતે આવ્યા હતા? જો 1માંથી 1.475 બાદ કરશો તો કેલ્ક્યુલેટરમાં તમારો જવાબ આવી જશે સીધો -0.475 R. તો આ રીતે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક ગણી શકાય. અંશો તો ઋણ સહસંબંધ આવે છે, માઇનસમાં આવ્યો છે જવાબ. તમે જોઈ શકો, આપણે ફરીથી રિપીટ કરવું હોય તો કરી શકીએ. મેઇન છે આ એવરેજ રેન્ક કેવી રીતે આપવા તે એ તમને આવડી જશે તો તમે બાકીનું તો પ્રોસેસ સરખી જ છે. આ હતી સરેરાશ મેથડની રીત, જેના મદદથી આપણે એવરેજ રેન્કને કેવી રીતે આપી શકાય. આપણે જેટલા રેન્ક યુઝ કરીએ તેટલા વડે ભાગવાનું છે. અહીં 3 રેન્ક યુઝ કર્યા છે એટલે 3 વડે ભાગ્યું છે. અહીં 2 રેન્ક યુઝ કર્યા એટલે 2 વડે ભાગ્યું હતું. એ જ રીતે કોઈ 4 રેન્ક યુઝ કરીએ તો ભાગ્યા 4 કરીશું આપણે. તો આશા રાખીએ કે તમને આ વિષયમાં ખ્યાલ આવ્યો હશે. હવે પછીના વિડીયોમાં આપણે આ બીજી મેથડ સુધારેલી ક્રમાંક સહસંબંધાંકની સુધારેલો ક્રમાંક કેવી રીતે શોધી શકાશે તે રીતનો ઉપયોગ કરીને સમજવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ.